નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું દેવાંગ સર. આજે આપણે આ વિડીયોમાં જોઈશું ચેપ્ટર 9 હાથ મેળવીએ સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશ મીડિયમ. કાવ્યના સર્જક છે નિરંજન ભગત. નિરંજન નરહરિ ભગતનો જન્મ અમદાવાદમાં થયો હતો. છંદોલય, કિન્નરી, અલ્પવિરામ આ ત્રણેય કાવ્ય સંગ્રહોની કવિતા લઈ નવો કાવ્ય સંગ્રહ છંદોલય પ્રગટ થયો છે. તેમાં પ્રવાલદ્રીપ અને 33 કાવ્યો પણ સમાવાયા છે. સોનેટ, પરંપરિત અને ઉર્મી કાવ્યોનું સફળ ખેડાણ તેમણે કર્યું છે. આધુનિક કવિતા, કેટલાક પ્રશ્નો, યંત્રયુગ અને મંત્ર કવિતા, મીરા, સ્વાધ્યાયલોક, ભાગ 1 થી 8 એમના વિવેચન સંગ્રહો છે. તેમણે રણજીતરામ સુવર્ણચંદ્રક તથા સાહિત્ય અકાદમીનો એવોર્ડ પ્રાપ્ત થયેલો છે. હવે કાવ્યનું શીર્ષક છે હાથ મેળવીએ. ખૂબ જ નાનું અને ઘણું બધું જીવનનો સુંદર સંદેશ આપી જાય તેવું આ કાવ્ય છે. કવિએ નાનકડા ઉર્મી કાવ્યમાં ભાવ સંવેદનનું મહત્વ સ્થાપ્યું છે. ભાવ સંવેદન એટલે ફિલિંગ્સ અને ઉર્મી એટલે હૃદયનો કોઈ નાજુક ભાવ વ્યક્ત કરે ઉર્મી. હૃદયમાં ઉઠતો ભાવ એને કહીશું આપણે ઉર્મી. અહીં હાથ હૃદય ભાવનું પ્રતીક બનીને વર્ણવાયો છે. કવિ કહે છે કે મારે ધન, સંપત્તિ, સત્તા કશું જોઈતું નથી, બસ મૈત્રીપૂર્ણ હાથ જોઈએ છે. હું હાથ લંબાવીને તમારા હૃદય સુધી પહોંચવા માંગુ છું. નિસ્વાર્થ સંવેદન બધું જ સભર કરી આપે છે. તેમાંથી ભાવના કેળવવાનો કવિનો મનોરથ થયો છે. તે હૃદય ઐક્ય નોંધપાત્ર છે. હવે કાવ્યની આપણે લાઈન ટુ લાઈન સમજૂતી મેળવીએ. લાવો તમારો હાથ મેળવીએ, કહું છું હાથ લંબાવી. બરાબર, અહીંયા આગળ હાથ મેળવ્યાનો અર્થ નહીં કોઈને શેક હેન્ડ કરવું, પણ અહીંયા આગળ આપણે જોયું ને ઇન્ટ્રોડક્શનમાં કે હૃદય સુધી પહોંચવા માંગે છે. હાથ એ હૃદયનું પ્રતીક બનવા માંગે છે. એટલે કવિને મિત્રતા કરવી છે. કહું છું હાથ લંબાવી, આ બ્રેકેટમાં આપ્યું છે. જો કહું છું હાથ લંબાવી, કહો શું મેળવી લેવું હશે મારે. બરાબર, કદાચ કોઈ અચાનક પ્રશ્ન થાય કે હું હાથ મિલાવશે ને મારું કંઈ લઈ લેશે તો. હવે કવિ જાતે જ કહે છે, જો તમારા હાથમાં તો કેટલું, બરાબર, પછી અધોરેખા કરેલી છે એટલે ઘણું બધું છે. હવે આ ચિહ્ન ક્યારે વપરાય? આ ઘણીવાર તમે સાંભળેલા છે નાનપણમાં માતા જોડે. યાદ કરો કે કઈ તોફાન કર્યું અને મમ્મી કહે છે જો હવે તોફાન કર્યું ને તો પછી અટકી ગયા. હવે અટકી ગયા પછી બોલવા વાળા નહીં ખબર છે કે સામેવાળો અર્થ સમજી જશે. બરાબર, અધ્યાહાર રહી ગયું એટલે કે લટકતું પણ એનો અર્થ પૂરો થઈ ગયો. એટલે અહીંયા આગળ જે અટકી જવાનું છે તમારા હાથમાં તો કેટલું હશે. બરાબર, એમ કવિ કહેવા માંગે છે. એમાંથી મુખ્ય જેમાં આપણને માણસોને જીજીવિષા હોય એ કઈ છે? ધન હશે, સત્તા હશે, કીર્તિ હશે. ધન એટલે કે પૈસા, સત્તા એટલે કે પોઝિશન, પાવર, કીર્તિ એટલે નામના. બરાબર, આવું બધું કવિ શું કે છે? આ બધાનું કશું મારે કઈ કામ છે નથી. શું શું નથી હોતું તમારા હાથમાં? તમારા હાથમાં તો કેટલી બધી વસ્તુઓ હોય છે. મારે કશાનું કામ ના. એટલે કવિ એમ કે છે મારે આ બધાની કશી જરૂર છે જ નહીં. નથી મારે પૈસા જોઈતા, નથી તમારી સંપત્તિ જોઈતી, મારે તો ખાલી તમારો હાથ મેળવવો છે. એટલે આપણી સાથે એક હૃદય ઐક્ય કેળવવું છે, હૃદયની એકતા કેળવવી છે. ખાલી તમારો હાથ, ખાલી તમારો હાથ, 2 વાર પંક્તિનો ઉપયોગ કરો. એટલે કવિ એમ કહેવા માંગે છે ખાલી બસ હાથ જ જોઈએ છે, બીજું મારે કશીની ઈચ્છા છે નહીં. ના ના, આપણા 2 ખાલી હાથમાં કેટલું છે. બરાબર, એવું ના સમજો કે આ હાથ ખાલી છે એમાં કેટલું છે. હવે મોટાભાગે આપણે હાથમાં આવું મોટાભાગે એની સરખામણી ધન, સત્તા, કીર્તિ સાથે જ કરીએ છીએ. પણ એ સિવાય પણ બીજું છે. જો કવિ પોતે આપણને જણાવે છે આપણા આ હાથમાં ઉષ્મા અને થડકો. શું છે? ઉષ્મા અને થડકો છે. ગરમાવું, હૂંફ, સંબંધોની હૂંફની વાત છે. અહીંયા આગળ થડકો, રણકાર છે. અરે એના વડે આવો, પરસ્પરના હૃદયનો ભાવ ભેળવીએ. બરાબર, ભેળવીએ એટલે ભેગું કરવું. તમે તમારી ફિલિંગ્સ શેર કરો, હું મારી ફિલિંગ્સ શેર કરું, આપણે મિત્રતાપૂર્વક સંબંધ આગળ વધારીએ. અને બિન આવડત સારું નઠારું કેટલુંય કરતા આપણા હાથ કેળવીએ. બરાબર, બિન આવડત, આવડત નથી, સારું નઠારું. બરાબર, સારું પણ છે, ખરાબ છે. આવું કેટલુંય કામ આપણે કરતા હોઈએ છીએ જિંદગીમાં કે સારું પણ કામ પણ કરીએ, ખરાબ કામ પણ કરીએ. કોઈક વાર અજાણતા પણ આપણાથી કામ થઈ જાય છે. તો આવું કેટલુંય કરીએ છીએ.
તો આવો જે આપણો આ હાથ છે એને કેળવીએ. કેળવીએ એટલે કે શિક્ષણ આપે. શિક્ષણ આપે એટલે આપણે આપણો સ્વભાવ સુધારીએ. અજાણ્યા છો, હજુ પણ જો સામેવાળાના મનમાં સંકોચ હોય તો કવિ જાતે જ કહે છે અજાણ્યા છો. બરાબર, તમને મનમાં એમ થતું હશે કે આપણે તો ઓળખતા નથી. ભલે, કવિ શું કહે છે? ભલે, તોય જુઓ આ હાથ લંબાવી કહું, લાવો તમારો હાથ મેળવીએ. છતાં પણ હું હાથ લંબાવીને તમને કહું છું કે લાવો તમારો આપણે હાથ મેળવીએ. આમ આ કાવ્યમાં કવિ મુખ્ય વાત એ કહેવા માંગે છે કે આપણે સંસારમાં રહીએ છીએ તો એકબીજા પ્રત્યે પ્રેમ, સહકારપૂર્ણ રહેવું જોઈએ, એકબીજાની મદદ પણ કરવી જોઈએ. અને કવિને ભૌતિક સૃષ્ટિમાં રસ નથી, માત્ર ને માત્ર રસ છે મનમાં. તો જો વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને તમે લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો. ધન્યવાદ.